जय माताजी पे नवा ब्लॉग में તમારું સ્વાગત છે। આજે અમે ટંકા જઈ સમૂહ લગ્ન માં। ક્યાં જઈએ આપણે? લગ્ન માં। તમે સમૂહ લગ્ન માં જઈએ અમે। સમૂહ લગ્ન માં। હાલો ગવો ક્યાં આવું તાય? ક્યાં જવું અહીંયા? હાલો છેલ્લે સુધી બ્લોગ જોતા લેજો, બધી વસ્તુ તમને દેખાઈશું છેલ્લે સુધી। સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી એટલે ત્યાં છાત્રોએ રાજકોટ મુકામે ટૂંક સમયમાં નિર્માણ લેશે। એવા જ અમારા બેડી ગામના પ્રથમ નાગરિક અને બેડી ગામના યુવા સરપંચ પટ્ટાભાઈ વિગડિયા બેડી ગામને અમે એટલા બધા અભિનંદન આપી છે કે આ રાજકોટ તાલુકાની અંદર કે ચુવાડિયા કોળી સમાજની વાડી હોય તો એ બેડી ગામમાં છે। એવા બેડી ગામના સરપંચ પટ્ટાભાઈ વિગડિયાનો સન્માન માટે હું વિનંતી કે આ શરીર દંપતીઓ એનું જીવન સુખમય, શાંતિમય અને લાભદાયક નીવડે એવી વેલનાથ બાપુને અને ચામુંડા માતાજીને અને હકીકતમાં આજ મને આજ મારા મમ્મી પપ્પાએ મને એવું કીધું કે આજ મારી ભાઈને દર્શન કરવા કાર્યક્રમની અંદર મારા મમ્મી પપ્પા હમણાં જ આવ્યા હતા કે મારે દીપકભાઈને જોવા છે। આમ જો દોસ્ત આટલા અવાજમાં પણ બેન તારો દીકરો કેવો શાંતિ સૂતો છે જો છે ને, એટલા માટે સૂતો છે ઈ માના ખોળામાં સૂતો છે, ઈ માના ખોળામાં સૂતો છે। સિંહને તાકાત મારીને કહી દે આવી જા માના પાલવમાં છું। આજમાં ખોડિયારની સાથે જેને બેનભાઈના વ્યવહાર હોય ત્યાં આપણે બેઠા હોય ત્યારે આ વાત કરાય। બેઠેલા બધાને સમજાવવા માંગુ છું દોસ્ત, આખી દુનિયામાં શાંતિ ગોતી રહ્યા છો ને જેમ જે મસ્તી આંખોમાં હોય છે એ સુરાલયમાં નથી હોતી, દિલની અમીરી મહાલયમાં નથી હોતી, લાખ શીતળતા પામબાદુ દોટ મૂક્યા છે માનવી જે માની ગોદમાં હોય છે હિમાલયમાં નથી હોતી। માની ગોદમાં હોય હિમાલયમાં ના હોય, ખાલી મનને મોટું કર બસ, નક્કી કર કે મારે પડવું છે બસ। આ માના પાલવની તાકાત બહુ છે, માના પાલવની ક્ષમતા બહુ છે, માના પાલવની એનર્જી બહુ છે। આ માનો પાલવ ખાલી માથા પર પડે દુનિયામાં તમને ઊભા કરે દોસ્ત।